નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળીશું જે આપણને સમયમાં પાછા લઈ જશે. આ સફર છે ભારતના બંધારણના નિર્માણની. એક એવો દસ્તાવેજ જેણે માત્ર કાયદા જ નહીં પણ એક આખા રાષ્ટ્રના ભવિષ્યનો પાયો નાખ્યો. અને આ કોઈ એક બે દિવસની વાત નથી, આ તો લગભગ 200 વર્ષ લાંબી ગાથા છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આપણું બંધારણ જે આજે આપણા દેશને ચલાવે છે એ આખરે બન્યું કેવી રીતે? શું એવું હતું કે થોડા લોકો એક રૂમમાં બેઠા અને બસ લખી નાખ્યું? ના, એવું બિલકુલ નહોતું. આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નહોતો. ભારતનું બંધારણ બનાવવું એક વિશાળ ઇમારત બાંધવા જેવું હતું, જેનો પાયો લગભગ 200 વર્ષ પહેલાં નંખાયો હતો. અને પછી ધીમે ધીમે એક પછી એક ઈંટ મૂકીને આ ભવ્ય બંધારણ તૈયાર થયું. તો ચાલો આ આખી સફરને બરાબર સમજીએ. આ લાંબા પ્રવાસને આપણે મુખ્યત્વે બે મોટા ઐતિહાસિક તબક્કામાં વહેંચી શકીએ છીએ. અહીં જુઓ, પહેલો તબક્કો હતો 1773થી 1858 સુધીનો, જેને આપણે કંપની શાસન કહીએ છીએ. એ સમયે ભારત પર રાજ કરનાર કોઈ સરકાર નહીં, પણ એક વ્યાપારી કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. અને પછી આવ્યો બીજો તબક્કો 1858થી 1947 સુધીનો, એટલે કે તાજ શાસન, જ્યારે બ્રિટનની સરકારે સીધું જ શાસન પોતાના હાથમાં લઈ લીધું. તો શરૂઆત કરીએ પહેલા યુગથી, કંપની શાસન. આ એ સમય હતો જ્યારે ભારતમાં આધુનિક શાસનનો પાયો નંખાઈ રહ્યો હતો. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ પાયો કોઈ સરકારે નહીં, પણ એક વ્યાપાર કરવા આવેલી કંપનીએ નાખ્યો હતો. આ બધી શરૂઆત થઈ 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી. પણ તેની જરૂર કેમ પડી? કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે બેકાબૂ બની રહી હતી. ભ્રષ્ટાચાર વધી ગયો હતો. એટલે બ્રિટિશ સરકારે પહેલીવાર દખલ કરી અને કંપની પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો. આ કાયદાએ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવી દીધા અને આમ સત્તા એક જગ્યાએ કેન્દ્રિત થવાની શરૂઆત થઈ. હવે જુઓ, સમય જતાં સત્તા કેવી રીતે વધુને વધુ એક જ વ્યક્તિના હાથમાં આવતી ગઈ. 1773માં જે પદ ગવર્નર જનરલ ઓફ બંગાળ હતું એ 1833ના ચાર્ટર એક્ટ આવતા સુધીમાં ભારતનો ગવર્નર જનરલ બની ગયો. આનો સીધો મતલબ એ હતો કે હવે આખા બ્રિટિશ ભારત માટે એક જ સર્વોચ્ચ અધિકારી હતો. અને પછી આવ્યો એક ખૂબ જ મહત્વનો વળાંક, 1853નો ચાર્ટર એક્ટ. આ એક્ટે પહેલીવાર કાયદા બનાવવાનું કામ અને તેને લાગુ કરવાનું કામ આ બંનેને અલગ કર્યા. એક રીતે કહીએ તો એક નાનકડી સંસદનો જન્મ થયો. આ વાત બહુ જ મહત્વની છે, કારણ કે અહીંથી જ ભારતમાં આધુનિક સરકારના બે મુખ્ય અંગોને અલગ રાખવાનો વિચાર શરૂ થયો. 1857નો વિપ્લવ. આ એક ઘટનાએ બધું જ બદલી નાખ્યું. બ્રિટિશ સરકારને સમજાઈ ગયું કે હવે કંપનીના ભરોસે દેશ ચલાવી શકાય નહીં, એટલે એમણે સીધું જ શાસન પોતાના હાથમાં લીધું અને ભારત પર રાજ કરવાની આખી રીત જ બદલી નાખી. જેવો તાજનો કંટ્રોલ આવ્યો, મોટા ફેરફારો થયા. 1858ના કાયદાથી કંપની શાસન ખતમ થઈ ગયું. ગવર્નર જનરલ હવે વાઇસરોય કહેવાયા, જે સીધા બ્રિટનના રાજા કે રાણીના પ્રતિનિધિ હતા. અને લંડનમાં બેસીને ભારતનો વહીવટ સંભાળવા માટે ભારત સચિવનું એક નવું અને શક્તિશાળી પદ બનાવવામાં આવ્યું. આ સમયમાં એક ખૂબ જ વિવાદાસ્પદ કાયદો પણ આવ્યો, 1909ના મોર્લે મિન્ટો સુધારા. આ કાયદાએ કોમી મતદાર મંડળની શરૂઆત કરી. એટલે કે અમુક બેઠકો પર મુસ્લિમ મતદારો ફક્ત મુસ્લિમ ઉમેદવારોને જ મત આપી શકે. આને ભાગલા પાડો અને રાજ કરોની નીતિનું એક મોટું ઉદાહરણ માનવામાં આવે છે, જેની અસરો પર આજે પણ ઘણી ચર્ચા થાય છે. જેમ જેમ આઝાદી નજીક આવતી ગઈ, બ્રિટિશરોએ પોતાનો છેલ્લો અને સૌથી મોટો દસ્તાવેજ રજૂ કર્યો, 1935નો ભારત શાસન અધિનિયમ. આ કોઈ સામાન્ય કાયદો નહોતો, આ તો આવનારા ભારતના બંધારણ માટે એક માસ્ટર બ્લુપ્રિન્ટ હતો. કહી શકાય કે આ આપણા આજના બંધારણનો પૂર્વજ હતો. આ કાયદો કેટલો દમદાર હતો એ અહીંથી ખબર પડે. એણે સત્તાની વહેંચણી માટે 3 યાદીઓ બનાવી: સંઘ, પ્રાંતીય અને સંયુક્ત, જે સિસ્ટમ આજે પણ આપણા બંધારણમાં છે. એણે આરબીઆઈ જેવી સંસ્થાનો પાયો નાખ્યો અને સુપ્રીમ કોર્ટની પુરોગામી ફેડરલ કોર્ટની પણ સ્થાપના કરી. આમાંથી મોટાભાગના માળખા આજે પણ ભારતીય શાસનનો મુખ્ય આધાર છે. અને હવે આપણે વાર્તાના સૌથી રોમાંચક અને ગૌરવપૂર્ણ ભાગમાં પ્રવેશ કરીએ છીએ. બ્રિટિશ શાસનનો અંત નજીક હતો અને ભારતીયોએ આ દેશની કમાન પોતાના હાથમાં લીધી. હવે આ મહાન રાષ્ટ્રનું નિર્માણ આપણે જાતે કરવાનું હતું. આ મોટા કામ માટે 1946માં બંધારણ સભાની રચના થઈ. તેનું લક્ષ્ય એક જ હતું, આટલી બધી વિવિધતાવાળા દેશ માટે એક એવું બંધારણ બનાવવું જે દરેકને સાથે લઈને ચાલી શકે.
ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેના પ્રમુખ બન્યા અને ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે ડૉક્ટર B.R. આંબેડકરની ભૂમિકા તો ઐતિહાસિક સાબિત થઈ. આ કામ કેટલું મોટું હતું એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. બંધારણ સભાએ પૂરા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી દિવસ-રાત મહેનત કરી. એક કલમ પર ઊંડી ચર્ચાઓ થઈ, હજારો સુધારા રજૂ થયા. આ તેમના સમર્પણનો સૌથી મોટો પુરાવો છે. આ એ તારીખો છે જેણે ઇતિહાસ રચ્યો. 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પહેલી બેઠક મળી. લાંબી ચર્ચાઓ અને મહેનત પછી 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ અપનાવવામાં આવ્યું અને છેવટે 26 જાન્યુઆરી 1950ના રોજ તેને સંપૂર્ણ રીતે લાગુ કરાયું અને એ દિવસે ભારત સાચા અર્થમાં એક ગણતંત્ર બન્યું. તો એક સવાલ થાય કે શું બંધારણના ઘડવૈયાઓએ આ બધું એકલા હાથે શૂન્યમાંથી બનાવ્યું? ના, તેમણે એક ખૂબ જ સ્માર્ટ રસ્તો અપનાવ્યો. તેમણે દુનિયાભરના મોટા લોકતાંત્રિક દેશોના બંધારણનો અભ્યાસ કર્યો અને તેમાંથી જે શ્રેષ્ઠ વિચારો હતા તેને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ બનાવીને અપનાવ્યા. આપણું બંધારણ જાણે એક સુંદર બગીચો છે જેમાં દુનિયાભરના શ્રેષ્ઠ ફૂલો છે. જેમ કે સંસદીય શાસન પદ્ધતિ આપણે બ્રિટન પાસેથી લીધી કારણ કે આપણે તેનાથી પરિચિત હતા. નાગરિકોને સૌથી વધુ શક્તિ આપતા મૂળભૂત અધિકારોનો વિચાર અમેરિકા પાસેથી આવ્યો અને સરકારોને લોકોનું કલ્યાણ કરવા માટે પ્રેરણા આપતા માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડ પાસેથી લીધા. અને આ યાદી ઘણી લાંબી છે. ઓસ્ટ્રેલિયા પાસેથી કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે તે માટે સંયુક્ત યાદીનો વિચાર લીધો. દક્ષિણ આફ્રિકા પાસેથી આપણે બંધારણમાં સમય સાથે સુધારા કરવાની પ્રક્રિયા શીખી અને ફ્રાન્સની ક્રાંતિમાંથી આવેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મહાન આદર્શો તો આપણા બંધારણનો આત્મા બની ગયા. આટલું બધું સાંભળ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ આવે. જો આટલું બધું બીજા દેશોમાંથી જ લીધું છે તો શું આપણું બંધારણ ફક્ત એક નકલ છે, એક કોપી પેસ્ટ ડોક્યુમેન્ટ? અને આનો જવાબ છે બિલકુલ નહીં. ભારતીય બંધારણ કોઈની નકલ નથી. તે એક અજોડ અને મૌલિક કૃતિ છે. હા, આપણે દુનિયા પાસેથી પ્રેરણા જરૂર લીધી, પણ દરેક વિચારને ભારતીય જરૂરિયાતો, સંસ્કૃતિ અને વિવિધતાના ઘાટમાં ઢાળ્યો. તે 200 વર્ષના ઇતિહાસના અનુભવો અને આવનારા ભવિષ્યના સપનાઓનું એક અદ્ભુત મિશ્રણ છે. તે ખરેખર ભારતનો આત્મા છે.